હા આ તો કાંઈ વાંધો નહીં, વહી આવો તમે તમારે. હમણાં ઉનાળામાં જો ખેતીમાં કાંઈ ન હોય, આ તો વહી આવો, અહીંયા 10-15 દી રોકાવો, તમારે આરામ થઈ જાય ઈ બાને. હા આવી આવો. ટિકિટ લખાવી કે લખાઈ નાખું? સારું વાંધો નહીં, આ ફોન કરી દેજો, હું લઈ જઈશ સવારે. હા હા. અહીં કોનો ફોન હતો અને કોણ આવે છે? અરે ભાઈનો ફોન હતો દેહમાંથી, કે હમણાં ઉનાળે કે પાણી છે નહીં, કઈ પિયત છે નહીં, કઈ વાયુ નથી, તો કે નવરા છે. મેં કીધું વી આવો, અહીંયા 10-15 દી આરામ થાય. અહીંયા હું પણ ખોટે ખોટા બોલાય રાખો. અહીંયા બધું એમનેમ થાય. અહીં સિટીમાં કેટલા ખર્ચા થાય. એમાં શું ખર્ચા થાય, પણ અહીંયા આવે તો 5-15 દી આપણે બધા ભેગા રહીને મજા આવે. કાંઈ એમનો મજા ન આવે. અહીં કેટલા ખર્ચા થાય ખબર છે તમને? ક્યાંક જાય તો એના ટિકિટ ભાડાના પૈસા જોઈ, ખાવા પીવામાં ઘરમાં નહીં નવું પાછા બનાવો એટલે કેટલો ખર્ચો થાય ખબર છે તમને? એવું બધી ગણતરી ન કરવા બેહવાનું હોય. ભાઈ ની આપણું કેટલું રાખે છે ખબર છે તને? અને અહીંયા તમે જે આ જલસા કરો છો ને એ એના લીધે જ તમે કરો છો. એવું બધું વળી શું રાખે છે? કેમ ખેતરમાં પાકે એ બધું અનાજ કઠોળ ને આખા વરણનું તમને ભરીને દે છે. પછી સાય મોકલે, ઘી મોકલે, શાકભાજી ખેતરમાં થાય એ બધું મોકલે. આ બધા જલસા એના લીધે જ થાય છે. અને ભૂલી ગઈ, આપણે દિવાળી દેહમાં જઈએ છીએ તો આપણે 15 દી કેટલા હાચવે છે, કઈ ઘટવા દે આપણે? એ વાત તમારી સાચી હોય, એવું બધું મેં કઈ વિચાર્યું નહીં. તો પછી હારું હારું ભલે આવે, મારી ભૂલ થઈ ગઈ. હું હમણાં ભાભીને ફોન કરી લઉં છું. તમે અહીંયા આવો, આપણે બધા હળી મળીને રહેવું, મસ્ત બનાવીને ખાવું, નરવા ફરવાઈ જાઓ. હપીને રહેવામાં જ મજા છે, બાકી એકાબીજા ખેંચે રાખો ને એમાં કઈ મજા નથી. મિત્રો, આપણા ઘરે ક્યારેક મહેમાન આવે કે કોઈ સંબંધી આવે તો એની પાછળ આપણે ખર્ચો કરી, એ ખર્ચાથી ક્યારે આપણે ગરીબ નથી બની જતા, પણ એની સાથે વિતાવેલો જે સમય છે, એની સાથે જે માણેલી પળો છે, એ પળોથી એને આપણે વચ્ચેનો જે સંબંધ છે ને મિત્રો, એ અમીર બની જાય છે. તો આ વાત ઉપર તમારું શું કહેવું છે? કોમેન્ટ જરૂર કરજો. અને અમારો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો. હાલે આપો. શું છે આ? ઈ છે ને, તું અત્યારે પેલા રૂમમાં મૂક દે જા. કેમ મૂકી દે એટલે? રે તું ધીમે બોલ. એ તમારે બે હાટું છે ને ડ્રાય ફ્રૂટ હલવો લાવ્યો છું, પછી આપણે ખાવું નિરાયથી. કેમ બધાય માટે નથી લાવ્યા? એ ગયા વખતે હું લાવ્યો હતો ત્યારે આપણે ભાગમાં થોડો થોડો આવ્યો હતો, અને તમને બેન બહુ ભાવે છે ને એટલે આ વખતે હું અલગથી સ્પેશિયલ 500 ગ્રામ લાવ્યો છું. અત્યારે રૂમમાં મૂક દે જા, પછી ખાવું. મારે એવું હતાય નથી ખાવું. જે લાવો ને બધાને ભેગા મળીને હપીને જ ખાવાનું. પણ તું ભેગા મળીને ખાવાની ક્યાં કરશો? પછી કાંઈ ભાગમાં નહીં આવે. પછી તું મૂક દે જા. મારે એવું સોરી સુપીથી છોકરાને નથી ખવડાવો. જે લાવો ને એ ભલે ઓછું આવે પણ હપીને જ ખાવાનું. તને કીધું એટલું તું કરીને. તમને એકવાર ના પાડી ને, નહીં એટલે નહીં. તમે જે લાવ્યા છો ને બધાને ભેગા મળીને જ ખાવાનું. જીવનમાં જે માણસ પરિવાર હારે ખોટું કરે ને ક્યારેય સુખી નથી થતા. પછી આપણું જોઈ જેના છોકરા શીખે. પછી આપણે એક બાજુ પડ્યા રહેવું ને એકલા એકલા ખાઈ લે. બોલો, કરવું છે તમારે એવું? તારી વાત સાચી છે. એ વાત તો હું ભૂલી જ ગયો કે જેવું વર્તન આપણે અત્યારે કરશું ને એ જ વર્તન ભવિષ્યમાં આપણી હારે થવાનું છે. ઘરમાં જે પણ કઈ વસ્તુ લાવો ને બધા માટે લાવવાની. સંયુક્ત પરિવારમાં હળી મળીને જે ખાવાની મજા આવે છે ને એ એકલામાં નથી આવતી. તો મિત્રો, આ વાત તમને કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો, અને જો સારી લાગી હોય ને તો 10 પરિવારને મોકલી દેજો. હાલો, હવે તારો પગાર થયો કે નહીં? હવે કેમ થયું ભાઈ? હવે પૈસા નાખ ની તું યાર. આપણે 1 મહિનાની વાત હતી, એની બદલે 3-4 મહિના થઈ ગયા. 10 તારીખનો વાયદો હતો, 1 મહિનો માથે થઈ ગયો. એ પૈસા નાખ તું ભાઈ, મારે જોઈએ છે આજ ને આજ નાખ. હું રાયડું નાખો છો? આપી દે હે એ પણ સહી હોય તે રાયડું જ નાખતા હોય. આ ઘર કામમાંથી થાકીને અમે થાક ઉતારવા માણાએ વાંચવા બેઠા હોય, પણ તમે 5 લાઈન વાંચવા નહીં દો. હવે તને કઈ ખબર છે? કઈ ખબર ન હોય તો વચમાં ડબ ન કરતી હોય તો તું તારું કામ કર. હવે 1 મહિનાના વાયદે પૈસા લઈ ગયો તો આ 3 મહિના થઈ ગયા. દર મહિને મને કે આ પગાર આપે, આ 10 તારીખે આપે. અરે આવી મંદીમાં માણા ભીમાં હોય તો થોડુંક મોડું થાય. એમાં રાયડું ન પાડવાનું હોય, જરાક શાંતિથી વાત કરાય. અરે કોઈ ભીમાં નથી, પૈસા છે એની પાસે. દોસ્તારો યાર બહાર રખડવા જવું હોય, ફરવા જવું તો પૈસા છે. હોટલમાં સારું સારું ખાવા જવું હોય તો પૈસા છે. મારી પાસેથી ઉછીના લઈ ગયો, એ પાછા દેવા માટે એની પાસે પૈસા નથી. શું વાત કરો છો તમે? મને આ વાતની નહોતી ખબર, નકર હું વચ્ચે ન બોલું. હા શું કે ને એટલે બધાને ખોટું લાગે ને કડવું લાગે. બધાને એમ થાય કે આપણે રાયડું નાખીએ છીએ. અને ઉછીના પૈસા લઈ ગયા હોય ને તો એ કઈક નિયમે લઈ ગયા હોય તો એનો નિયમ પાળવાનો હોય. અને બેમાં હોય તો આપણે સમજીએ કે ભાઈ 5 દી 15 દી મોડું થાય
પણ આ ફરવા જવાના ખાવાના મોજ શોખ કરવાના એવા બધા સ્ટેટસ મોબાઈલમાં મૂકે તો ન્યા પૈસા છે, અહીંયા પાછા આપવાના પૈસા નથી, એટલે આ કેવું પડે. અય સાંભળો, આજ તો તમારે ફેસલો કરવો જ જો. હવે હદ થઈ ગઈ છે. આ ઘરમાં અમારે બે માંથી કોઈ એક જ રહે. શું થયું? હું થયું? કંટાળી ગઈ છું હું રોજ રોજ ના આવે ટક થી. પેલું આમ ન કરાય ને ઓલું આમ ન કરાય ને ઓલું આમ કરાય ને ઓલું આમ કરાય ને. હવે છે ને તમારે નિર્ણય લેવાનો જ છે, કાં તો ઈ ઘરમાં રહે ને કાં તો હું. અરે ઘરમાં તો આવી નાની મોટી વાતો થતી જ હોય. એની ઉંમર થઈ ગઈ છે એટલે એને બોલવાની ટેવ છે. તારે થોડુંક સહન કરી લેવાનું, જાતું કરી દેવાનું. ના ના હો, હવે મારાથી કાંઈ સહન નથી થતું. આજ તો તમારે મને કેવું જ પડશે. તમારે મારી હારે રહેવું છે કે તમારી મમ્મી હારે? જો મારી હારે રહેવું હોય ને તો તમારી મમ્મી આ ઘરમાં નહીં રહી, અને તમારી મમ્મી હારે રહેવું હોય ને તો હું મારી બાની વહી જાઉં. તો કાંઈ નહીં, તું એક કામ કર, તારા કપડાનો થેલો ભર અને તું તારા મમ્મી ત્યાં વહી જા. સારું, મને ખબર જ હતી. હાલ મીતુ ઉભો થા. મીતુ ક્યાંય નહીં જાય, મીતુ અહીંયા જ રહે મારી ભેગો. તમને કોણે હક આપ્યો એક માથિયાના દીકરાને અલગ કરવાનો? તો તને કોને હક આપ્યો એક માથિયાના દીકરાને અલગ કરવાનો?